આ સ્લેટમાં દાખલા છે બરાબર ને? એ દાખલાનો જવાબ તમે ઊભા ઊભા વિચારી લો. પછી હું 1, 2 અને 3 કહું એટલે તમારા જવાબવાળી સ્લેટ નીચે મૂકેલી છે. આ બધામાં તમારા દાખલાનો જવાબ છે બરાબર? તમારા દાખલાનો જે જવાબ હોય એ તમારે અહીંથી ઉઠાવીને પોતાની જગ્યા પર જતું રહેવાનું છે. ચાલો બધા પોતપોતે ગણી લો દાખલો મનમાં. ચાલો સીધી કરી લો સ્લેટ તમારી બાજુ અને ગણી લો. તમારા દાખલાનો જવાબ મનમાં ગણી લો. એકમથી એકમ મેળવો, દશકથી દશક મેળવીને શોધી લો. જેને ગણાય થાય એ આમ આંગળી ઊંચી કરી લેજો બરાબર? બધાના દાખલામાં 10 જ ઉમેરેલા છે પહેલાં તો ડાયરેક્ટ પહેલામાં 10 ઉમેરે કેટલા થાય એ ખબર પડી જાય ને જસુમતી? ખબર પડે કે નથી પડતી? ડાયરેક્ટ 10 ઉમેર દેવાના છે. તો દશકમાં દશક 10 ઉમેર દેવાના કેટલા થાય તો ખબર પડી જાય ને? પછી એકમ બાજુ તો કશું ઉમેરવાનું છે જ નહીં, ખાલી દશકમાં દશક ઉમેરવાના છે. સાચી વાત ને? ચાલો તો ગણી લીધા તમારે કેટલી વાર? ચાલો 1, 3 તમારો દાખલાનો જવાબ લઈ લેવાનો ને? 2, 3 અને પોતપોતે 2 સ્લેટ જોડે જોડે લઈને ઊભા રહો. પોતપોતાની સ્લેટ જોડે જોડે લઈ લો. જવાબવાળી આ બાજુ રાખવાની. હા હા, 2 હાથમાં 2 સ્લેટ રાખવાની. દાખલાવાળી આ બાજુ, જવાબવાળી આ બાજુ. બરાબર? છૂટા હા, આગળ પાછળ નહીં, જોડે જોડે રાખો. હું જેનું નામ બોલું ને એ મને બતાડી દેજો બરાબર ને? ચાલો પહેલેથી ચાલો કીર્તિકાબેન 28માં 10 ઉમેર્યા, 20 ને 8 28, 20માં 10 ઉમેર્યા તો 30 અને 8ડાનો આઠડો તો 30 ને 8 38. સરસ, સાચું છે. ચાલો 15 ને 10 25. સરસ. બોલો તમારો દાખલો બોલવાનો. 56માં 56 વત્તા 10 તો જવાબ કેટલા? સરસ, આમાં આવો. ચાલ બોલો. વત્તા 46 વત્તા 10 તો જવાબ કેટલો આવ્યો? સરસ. ચાલ બોલો. વત્તા 10 તો બોલ પણ. 17 વત્તા 10. 17માં 10 ઉમેરવાના ને તો કેટલા જવાબ આવ્યા? સરસ. ચાલો આમાં આવો. બોલો. 10 વત્તા કેટલા જવાબ? સરસ. બોલો. 39 વત્તા 10 તો 30માં 30 ને 9 39 થાય બરોબર કે? તો 30 ને 9 39 છે. 30માં 10 ઉમેરે તો કેટલા થાય? 30માં 10 ઉમેરે તો કેટલા થાય? તમે આટલા જણા વચ્ચે આવી જાઓ, ખોટું પડ્યું એ. વચ્ચે મૂકો જવાબવાળું. ચાલો વચ્ચે મૂકો જવાબવાળું, પાછું વચ્ચે મૂકી દો. અને હવે હરખું ગણો. 4 જણાનું ખોટું છે. ચાલો હવે હરખું જોઈ લો અને 30માં 10 ઉમેરવાના હોય તો 30માં 10 ઉમેરો અને આમાંથી કયો જવાબ બને છે હરખું જોઈને વિચારીને લઈ લો. ચાલો થોડીક વાર ટાઈમ આપ્યું છે ને? બરોબર જોઈને પછી એકમમાં એકમ ને દશકમાં દશક ઉમેરો, પછી જોઈને લઈ લો. ચાલો સરસ. ચાલો એક ના આવડ્યું. ચાલો બીજા તમે 3 જણા. એકમમાં એકમ ઉમેરવાની ને અને દશકમાં દશક ઉમેરવાની છે. કેટલા થાય? દશકમાં દશક ઉમેરે કેટલા થાય? તો છે આમાં 49 હોય તો લઈ લે. આ નીચે મૂકેલો છે જવાબ, એમાં છે 49 નહીં? 49 કેમ થાય? એને શોધવા દે ને. તો નહીં એમ કહેતેલો ને? બતાડજે દાખલો. દાખલો કયો છે? હા સરસ. ચાલ બીજા 2 જણનું સાચું પડ્યું. તમારે 2 જણા કેટલી વાર થાય છે? એકમમાં એકમ ઉમેરવાની, દશકમાં દશક ઉમેરવાની તો કેટલા થાય? કેટલા? લઈ લે. તને હજુ સમજણ નથી પડી ગઈ? બતાડીને આવવાનું છે. બતાડો આ બાજુ આવીને. કાર્તિક બતાડ દાખલો બતાડ. પેલા કેટલા છે? પહેલા આ બાજુ સંખ્યા બોલ. 49 ને આ બાજુ 10 એટલે 40માં 10 ઉમેરવાના હતા બરાબર ને? તો 40માં 10 ને 9ના 9 એમના એમ એટલે ચોકડામાં એકડો ઉમેરવાનો, નવડામાં મીંડું ઉમેરવાનું બરાબર ને? એવી રીતે ગણે. એકમમાં એકમ એટલે નવડા જોડે મીંડું ઉમેરે તો 9 જ રહે અને 4માં 1 ઉમેરે કેટલા થઈ જાય? 5 તો 5 જ 9 થાય બરાબર ને? આવડ્યું? સરસ. ચાલ બીજા બતાડ. ચલો તો 5ડામાં મીંડું ઉમેરે 5ડો એમનો એમ રહે. હવે તગડામાં એકડો ઉમેર્યો તો કેટલા થાય? તગડામાં એકડો ઉમેરે કેટલા થાય? બોલો. 3માં 1 ઉમેરવાના છે. તગડ એકડ નહીં પૂછતી હું, તગડામાં 1 ઉમેરવા કહું છું. 3 લખોટી બીજી લખોટી ઉમેરે કેટલી થાય? હા તો એમ પૂછું છું. તો આ બાજુ ચોગડો થયો, દશક બાજુ, આ બાજુ પાંચડો એમનો એમ રહે છે. તો ચોગડ 5 જવાબ આવ્યો ને?
ખબર પડી છે તને બાકી કેટલા થયા ચોગડ પાછળ કેટલા થાય હા સરસ